અંડર 19 એશિયા કપ 2025માં પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 8 વિકેટથી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દુબઈના આઈસીસી એકમી ગ્રાઉન્ડ પર વરસાદના કારણે મેચ 20-20 ઓવરની બનાવવામાં આવી હતી. શ્રીલંકાએ ભારત સામે જીત માટે 139 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને ભારતીય ટીમે 12 બોલ બાકી રહેતા જ સહેલાઈથી હાંસલ કરી લીધો હતો. જવાબી બેટિંગ દરમિયાન ભારતની શરૂઆત ખાસ રહી નહોતી. કેપ્ટન આયુષ માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે ઇન્ફોર્મ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને વિકેટ ઝડપી બોલર રશીદ નિશામરા દ્વારા લેવામાં આવી હતી. 25 રનમાં 2 વિકેટ પડ્યા બાદ વિહાન મલ્હોત્રા અને એરોન જોર્જે જવાબદારી સંભાળી ટીમને વિજય સુધી પહોંચાડી. એરોન જોર્જ 49 બોલમાં 4 ચોગ્ગા અને 1 છક્કા સાથે 58 રન બનાવ્યા હતા, જ્યારે વિહાન મલ્હોત્રાએ 45 બોલમાં 4 ચોગ્ગા અને 2 છક્કા સાથે 61 રન ફટકાર્યા હતા. હવે ફાઇનલમાં ભારતીય ટીમ 21 ડિસેમ્બર રવિવારના રોજ દુબઈમાં ચીર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ખિતાબ માટે મેદાને ઉતરશે.